સૌને નમસ્કાર. અત્રે આ કથાના પ્રસંગે રાત્રિના સમયે અહીંયા ઉપસ્થિત આદરણીય પૂજ્ય દશરથ બાપુ, પૂજ્ય સુખરામ દાસ બાપુ, અહીંયા ઉપસ્થિત સૌ કલાકાર મિત્રો અને આપ સૌ ભાઈઓ અને બહેનો, માતાઓ, વડીલો, દિવસે મારે આવવાનું હતું પણ આજે સંજોગો વશાત છેલ્લા 3 દિવસથી આયોજન કરતા હતા, પણ ચૂંટણીનો સમય અને વ્યસ્તતાના કારણે દિવસ દરમિયાન આવી શકાયું નહીં કથામાં. પણ ખાસ બાપુનો આગ્રહ હતો કે અહીંયા મેંદરડા ખાતે આટલું સરસ અહીંયા આ આશ્રમમાં યુવાનો એક ઉત્સાહપૂર્વક ઉર્જા સાથે જે કામ કરી રહ્યા છે સેવાભાવથી, એ માટે હું આપ સૌને વંદન કરું છું. આશ્રમમાં જે રીતે આપ ઉર્જા સાથે નવી પ્રવૃત્તિઓ, નવા વિચારોનું આદાન પ્રદાન અને કથાનું રસપાન જે કરી અને સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે, એ માટે એમાં આપ સૌ ભાગીદારી કરી રહ્યા છો, એ બદલ હું આપ સૌને અભિનંદન આપું છું અને આપ સૌને વંદન કરું છું. મને ખાસ ડ્રગ્સ અને નશા બાબતે બાપુનો ખાસ આગ્રહ છે કે એમના વિશે હું વાત કરું. આપણે સૌ જાણીએ છીએ કે આમ તો નશો એ બહુ, જો હકારાત્મક દિશામાં નશો કરીએ તો સારી વાત છે. યુવાનીનો નશો હોય અને કશુંક કરવાની તમન્ના હોય કે મારે આમ કરવું છે, મારે એક મોટો ઉદ્યોગ સ્થાપવો છે અને હજારો લોકોને રોજીરોટી આપવી છે, એવો નશો લાગે તો ખૂબ સારી વાત છે. કોઈની સેવાનો નશો લાગે તો પણ ખૂબ સારી વાત છે. એમ થાય કે મારે હજારો લોકોને બસ અન્નદાન, ભોજનદાન આપ્યા જ કરવું છે, એવો નશો જો યુવાનીમાં કે કોઈ વ્યક્તિને લાગી જાય તો એ નશો બહુ અદ્ભુત છે. કોઈને એમ થાય કે મારે એક શિક્ષક હોય ને એને એવો નશો લાગે કે મારે બાળકોને શિક્ષણ જ આપ્યા કરવું છે, એ હાલતા ચાલતા શાળાએ હોય કે ન હોય, અને એમ છતાં એની શેરીમાં જાય, ક્યાંક રસ્તામાં કોઈ બાળક મળી જાય તો એમને શિક્ષણ આપવાનો એક નશો હોય. આપણે સૌ જો આવા હકારાત્મક નશામાં લાગી જઈએ તો મને એમ લાગે છે કે ભારતને 2047 સુધી રાહ ન જોવી પડે. મને હમણાં હું એક કોલેજમાં ગયો તો મને એક યુવાને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આ દેશ માટે સૌથી નબળી બાબત શું હોઈ શકે? તો મેં કીધું કે આપણે બધા આપણી ઉર્જાને જે વાપરી નથી શકતા એ આ દેશ માટે સૌથી નબળી બાબત છે. જો દેશના દરેક નાગરિકો પોતાની પાસે જેટલી ઉર્જા છે એ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરે તો આ દેશને 2047 સુધી રાહ ન જોવી પડે ઉન્નત થવા માટે, ડેવલપ કન્ટ્રી બનવા માટે. એ 2027માં જ આપણે થઈ જઈએ. અને આ સ્વપ્ના જેવી વાત નથી, આ વાસ્તવિકતા છે. કારણ કે આપણી પાસે આટલા બધા માણસોનું જે હ્યુમન રિસોર્સિસ છે, આટલા બધા માનવીઓ છે, આટલી બધી ઉર્જા છે, અને પ્રકૃતિએ આપણને બધાને અદ્ભુત ઉર્જા આપેલી છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે શોર્ટકટમાં આ ઉર્જાનો વ્યય કરી દઈએ છીએ ને, એટલા માટે આ દેશને જે જગ્યાએ, જે દિશામાં આપણે ઉર્જાન્વિત કરવી જોઈએ એમાં આપણી ગતિ છે એ ધીમી પડે છે. જે નશાની વાત કરી છે અહીંયા, મને ખાસ જેની વાત કરવા માટે કીધું છે, મારે એમાં કેટલીક બાબતો, પાયાની વાત એ કરવી છે કે નાનપણમાં યુવાનો, ખાસ કરીને હાઈસ્કૂલથી જે બાળકો હોય છે, એમાં નશાની લત અલગ અલગ પ્રકારે હોય છે. દાખલા તરીકે તમે હમણાં કીધું ને બાપુ, હું આવ્યા ત્યારે કે
બાવા છોડશું પણ માવા નહીં છોડીએ. હમણાં આપ કહેતા હતા તો માવો મીન્સ તમાકુ છે, એમાંથી એક એને એ મોઢામાં ગલોફામાં મૂકે છે, એ પછી અલગ અલગ પ્રકારની ફ્લેવરવાળા 135 હોય, આ હોય તે હોય, એના જે બધા છે ને વેરિયસ બધા, તો એનાથી એને કામ કરવાની ઉત્તેજના મળે છે. તો શારીરિક અને માનસિક ઉત્તેજના માટે આપણે માણસ છે સામાન્ય રીતે જેને આપણે નશાકારક પદાર્થો કહીએ છીએ એ બધા લે છે માણસો. હવે શરૂઆતમાં તો શું છે, કુતૂહલવશ આ બધા પેલામાં જતા હોય છે. સિગરેટ બીડી પીવા માટે કેટલાકને નશો, પણ એનાથી પછી થોડાક આગળ જઈએ તો આલ્કોહોલ, દેશી ને પછી કોઈ ઇંગ્લિશ, અલગ અલગ પ્રકારના આલ્કોહોલની જે માત્રા છે એ આલ્કોહોલનો નશો કરે. પણ હવે ગંભીર બાબત એ થતી જાય છે કે જે મહાનગરો છે, મેટ્રો સિટીઝ છે, ત્યાંથી આપણા યુવાનો રોજગાર અર્થે અથવા ભણવા ગયા હોય ને કેટલીક આદતો લાવે ને ત્યાંથી અહીંયા. મને બરાબર યાદ છે કે અમે નાના હતા તો મારું વતન અહીંયા અમરેલી જિલ્લાનું ધારી તાલુકા પાસે ચલાલા પાસે એક ગામ છે નાનકડું ગરમલી, 700 માણસની, આજે પણ ત્યાં વસ્તી 700 માણસની જ છે. પણ આજુબાજુમાં કોઈ આલ્કોહોલ લેતું હોય તો સમાજમાં એના માટે સુગની દ્રષ્ટિએ જોતા બધા કે દારૂ પીવે છે. અને અમે જ્યારે સ્કૂલમાં નાના ભણતા, પહેલા બીજા ત્રીજા ધોરણમાં, મારું 49મું ચાલે છે, એટલે ત્યારે કોઈક એવી વાત કરે ગામમાં તો આમ દૂર એના માટે આખા ગામમાં વડીલો હોય, શિક્ષકો હોય, બીજા અમારાથી મોટી ઉંમરના યુવાનો હોય, એ જે વાત કરતા હોય ને તો એની વાતમાં એવું કે પેલા ભાઈ ને દારૂ પીવે છે. 700 માણસમાં એકાદ બે વ્યક્તિ, અને એ ક્યારેક ક્યારેક પીતા છતાં સમાજમાં એવી સુગ એને ગણવામાં આવતું. હવે આજે કદાચ વાડીઓમાં, ગામડાઓમાં દારૂની કે આલ્કોહોલની પાર્ટી કરવી એ લોકો માટે એક ફેશન ગણાય છે. સુરતથી આવ્યા વ્યવસાય કરીને અહીંયા દિવાળી કરવા, 31st કરવા, લોકો અહીં નજીક સાસણ છે એટલે ક્યાંક એના સંદર્ભમાં પ્રવાસીઓ. પણ મારે એનાથી એક બે સ્ટેપ આગળ વાત કરવી છે. હમણાં હું વિસાવદરમાં કેટલાક ગામડાઓની વિઝિટ કરવા, ક્યાંક બનાવ બન્યા હોય એટલે એના સંદર્ભે કાલસરી વગેરે ગામડાઓમાં હું પ્રવાસ કર્યો, ગામડાની મુલાકાત લીધી. 2-4 લોકોએ મને એવું કીધું, સત્ય ઘટના છે, ગઈ 31st એની આગળ સુરતથી કુદરતે એને આર્થિક રીતે ખૂબ સંપત્તિ આપી ટૂંકા ગાળામાં. વિસાવદર તાલુકાના ગામડામાંથી હું આ ઉદાહરણ એટલા માટે આપું છું કે મેંદરડા અને વિસાવદરમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી. જે ત્યાં બને છે અહીંયા પણ બની શકે અથવા બનતું હશે પણ ખરું. તો મને ત્યાંના કેટલાક આગેવાનોને એવું કીધું કે એ ગામડાના કેટલાક યુવાનો ઓછું ભણવા છતાં સુરત ગયા એકાદ દશકામાં ખૂબ કુદરતે એમને આર્થિક સંપત્તિ પણ આપી, પૈસા કમાયા. 5-7 યુવાનો સુરતથી આવે છે 1-2 મહિના પહેલાં, અને એ લોકો ત્યાં વાડી જે છે ત્યાં રાત્રે એમણે જે કંઈ ભજીયા, ખાણીપીણીની તો પાર્ટી કરી, પણ ગાંજાની પાર્ટી કરી. એમને કલ્પના કરો કે સુરતમાંથી આવી અને એમણે સ્પેશિયલ એમની સાથેથી કદાચ ત્યાંથી પણ જથ્થો લાવ્યા હશે અથવા અહીંથી ક્યાંકથી એવી જગ્યાઓથી વ્યવસ્થા કરી હશે. તો ગાંજો છે ને NDPSની વ્યાખ્યામાં આવે છે, એ નેચરલ ડ્રગ્સ છે. પારંપરિક રીતે મને પણ ખ્યાલ છે કે નાનપણમાં કોઈ એકાદ શંકરનું મંદિર હોય ને ત્યાં પૂજારી હોય અથવા કોઈ સાધુ હોય તો ક્યારેક એવું આપણે સાંભળેલું કે ભાઈ બાપુ છે ગાંજો લે, પીવે છે શિવરાત્રિમાં, અથવા તો કોઈ એવા સમયાંતરે કોઈ બહારથી એવા સાધુ આવ્યા હોય. પણ કોઈ આમ જનતા ક્યારેય કોઈ ગાંજો લે એવા સંજોગો 30-40 વર્ષ પહેલાં એવા ગામડામાં આવું ક્યાંય બનતું નહોતું. પણ આજે
સુરત જેવા મહાનગરમાં વિસાવદર તાલુકાના યુવાનો રોજગાર અર્થે ગયા હોય, 10-12 વર્ષ રહે, ખૂબ આર્થિક રીતે સમૃદ્ધિ મળે અને પછી અહીંયા આવી અને ખાણીપીણીની પાર્ટીની સાથે જો ગાંજાની પાર્ટી કરતા હોય તો મને એમ લાગે છે કે આ ચિંતાનો વિષય છે. એનાથી પણ એક સ્ટેપ આગળ કહું, આ મેં કીધું આ બધા અફીણ ગાંજો એ બધી નેચરલ ડ્રગ્સ છે કે જે વનસ્પતિ જે આપણી પ્રકૃતિમાં આસપાસમાં જે ઉગે છે અથવા ઉગાડવામાં આવે છે અને એવી વનસ્પતિમાંથી આવા નશાકારક પદાર્થો બને છે. પણ એનાથી વધારે ખરાબ અને ખતરનાક છે એ સિન્થેટિક ડ્રગ્સ છે. મેફેડ્રોન વગેરે જે છે એ સિન્થેટિક ડ્રગ્સ કેમિકલ છે, આર્ટિફિશિયલ, એમાંથી બનાવવામાં આવે છે. અને મને તમને જણાવવું તો ખૂબ દુઃખદ રીતે વાત છે કે જૂનાગઢ જેવા નાનકડા એવા શહેરમાં પણ સૌરાષ્ટ્રના આવા સિન્થેટિક ડ્રગ્સના લેનારા યુવાનો છે. છેલ્લા લગભગ 1.5 વર્ષમાં 17થી 18 એવા સિન્થેટિક ડ્રગ્સના કેસો જૂનાગઢ શહેરમાં અને માંગરોળમાં થયા છે. આ કોણ લે છે ખ્યાલ છે? બહુ દુઃખ સાથે આ વાત કરવી પડે કે એન્જિનિયરિંગના ફાઇનલ યરનો સ્ટુડન્ટ હોય, બીકોમના ફાઇનલ યરનો સ્ટુડન્ટ હોય કે પછી ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હોય, યુનિવર્સિટીનો, કોલેજનો, અને એ વિદ્યાર્થી આવા સિન્થેટિક ડ્રગ્સના નશામાં એકવાર એક ચપટી એટલે 1 ગ્રામ જેટલો જે નશો લે એમાંથી એકાદી 2 વાર જે નશો કરે એની કિંમત લગભગ અહીંયા જૂનાગઢ પહોંચતા 1 ગ્રામ એટલે 1 ચપટી થાય એમની 2.5 થી 3.5 જેટલા રૂપિયાનો 1 ગ્રામ ચપટી લે. હવે મને એમ કહો કે અઠવાડિયામાં 1 કે 2 ડોઝ લે તો મહિનામાં 4-5 ડોઝ થઈ જાય તો એને મહિનાના કેટલા રૂપિયા ખર્ચતો હશે એ યુવાન? અને આટલા રૂપિયા 10-12 હજાર કે 10-15 હજાર રૂપિયા આ યુવાન ખર્ચી શકે? કોલેજમાં ભણતો આ યુવાન આટલા રૂપિયા ક્યાંથી લાવી શકે? એટલે આ રૂપિયા લાવવા માટે એમણે શું કરવું પડે? કાં તો ઘરમાંથી ચોરી કરવી પડે, કાં તો આજુબાજુમાંથી ક્યાંકથી ચોરી કરવી પડે. અને એ ચોરી કરવું એટલે એક નવું દૂષણ આવે. એટલે યુવાનોમાં આવા નશા કરવા પાછળનું જે ઘણા બધા કારણો છે એ પૈકીનું પહેલું એક છે સોબત, કંપની, સંઘ. આ સંઘ દોષ થવાથી, દાખલા તરીકે હું હમણાં છેલ્લે જૂનાગઢ આવ્યો ઓગસ્ટ મહિનામાં, લગભગ ઓક્ટોબર મહિનામાં આવ્યા પછી લગભગ 2-2.5 મહિના પછી એક કેસ થયો. એમાં 3 યુવાનો કોલેજના યુનિવર્સિટીના મળ્યા. એમને મેં પૂછપરછ પણ કરી કે તને આ આદત કેવી રીતે લાગી? એમણે એવું કીધું કે 3 જે યુવાનો પકડાયા એ પૈકીનો એક યુવાન શરૂઆતમાં ગ્રેજ્યુએશન કરવા માટે મુંબઈ ગયેલો. એમને મુંબઈમાં ત્યાં દારૂની છૂટી છે એટલે મુંબઈમાં શરૂઆતમાં એમણે ત્યાં મુક્ત રીતે એમણે આલ્કોહોલનું સેવન કરવાની એક આદત પડી. પછી સંજોગવશાત એ યુવાનને અહીંયા આવવાનું થયું, જૂનાગઢ પાછો આવ્યો. એટલે એ આદત જે હતી એ આદતમાં એમણે અહીંયા અલગ અલગ જે યુવાનો હતા એ યુવાનોને એમણે એવું કીધું કે સારી ક્વોલિટીનો અહીંયા દારૂ મળતો નથી, તો અહીંયા જે મળે છે ને એમાં મજા નથી આવતી, આના કરતાં કંઈક વિશેષ એવી વસ્તુ અમને લાવી દે ને તું. બાકીના જે 2 યુવાનો એમની સાથે હતા એમણે વાયા બીજા કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ સારી ક્વોલિટીનો ક્યાંકથી દારૂ મળે. એમાંથી એક યુવાનનો એમને સંગ થયો. એમણે એ અમદાવાદમાં છેલ્લા લગભગ 5 વર્ષથી જૂનાગઢથી ત્યાં આવજા કરતો હતો, ત્યાં રહેતો હતો, નાનું મોટું રોજગાર કરતો હતો. અને એમને અમદાવાદથી આ સિન્થેટિક ડ્રગ્સની આદત પડેલી એટલે એનો સંપર્ક કરાવ્યો આ યુવાનને જે આલ્કોહોલમાંથી. એમના શબ્દોમાં કહું, એ યુવાને એવું કીધું કે તું આ લઈશ ને તો તને આ દારૂ પણ ભૂલાઈ જશે, મુંબઈનો દારૂ ભૂલાઈ જશે. એટલે એ યુવાને
પહેલાંને આ સિન્થેટિક ડ્રગ્સ જે છે, મેફેડ્રોન, એમડી ડ્રગ્સ, એમનો એણે એકાદી વાર ટેસ્ટ કરાવડાવ્યો. સ્વાભાવિક છે કે આ સિન્થેટિક ડ્રગ્સ એ યુવાનોને, એને આપણે કહીએ છીએ ને કે કિક લાગે. જો કિક સારી દિશામાં લાગે તો બહુ સારી વાત છે, પણ આ કિક તો બહુ ટેમ્પરરી હોય છે. અને તમારા આ જે સિન્થેટિક ડ્રગ્સ છે એની ખાસિયત એ છે કે માણસના માઇન્ડ ઉપર એટલી અસર કરે છે કે એને આખું ડિસ્ટોર્ટ કરી નાખે છે, એને વિકૃત બનાવી દે છે. એટલે એની આખી વિચારવાની પેટર્ન બદલી જાય છે. આ સિન્થેટિક ડ્રગ્સ છે એ માણસના મન ઉપર એવી રીતે અસર કરે છે કે એની આખી વિચારવાની જે આખી પદ્ધતિ છે મનની, આખી વિકૃત કરી નાખે છે. એટલે શરૂઆતના 1-2 વાર તો કુતૂહલવશ ને આમ નશો કરવા માટે, સારી કિક મેળવવા માટે યુવાને, પછી એનાથી એનું શરીર અને એનું મન એની ડિમાન્ડ કરતું થઈ ગયું. એટલે ધીમે રહીને એની આદત, એને વધારે એમાં મજા આવવા માંડી. એટલે એના વગર ચાલે નહીં. એ ત્રણેય યુવાનોએ લગભગ 3 માસ સુધી આ કન્ટિન્યુઅસ એનું સેવન કર્યું. લાવવાનું, પેલો એને અમદાવાદથી પેલો સપ્લાય કરે, થોડો સમય ઘરમાંથી પૈસા, કારણ કે એના બાપ, ત્રણેયના જે બાપુજીનો છે એ ધંધો ચાલતો હતો, નાની મોટું એમનો સારો એવો વેલ સેટ બિઝનેસ હતો. એટલે એની ઓફિસે બેસવા જાય એટલે સ્વાભાવિક 2-5 હજાર રૂપિયા એમને સરળતાથી મળતા હતા. પણ પછી થયું એવું કે આ લત વધારે લાગી, એટલે મહિને લગભગ 10-12-15 હજાર જેટલો ખર્ચો થવા લાગ્યો. એટલે પહેલાં એમ કીધું કે હવે આટલો બધો ખર્ચો પોસાતો નથી તો શું કરીએ. તો પેલો જે અમદાવાદવાળો હતો એમણે એમ કીધું કે તો એક કામ કર, હું તને જે આપું ને એ તારે સપ્લાય કરી દેવાનો, એમાંથી તારો ડોઝ એમાંથી લઈ લેવાનો. એટલે એને આ ડ્રગ્સ વેચનારાની ભાષામાં એને પેડલર તરીકે યુઝ કરે છે. તો આ જે યુવાનો હતા એને આ વેચવાવાળા તરીકે, એનો માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો ચાલુ કર્યો. હું આપને વાત એ કરું છું કે યુવાનો ડ્રગ્સની લતે ચડ્યા પછી કેવી રીતે એની દિશા આખી બદલાઈ જાય છે. તો એનો પેડલર તરીકે યુઝ થવા માંડ્યો. પેલો ત્યાંથી સપ્લાય કરે 10-20 ગ્રામ, 25 ગ્રામ, અને એ પછી પહેલાં બીજા લોકોને જેટલો 5-5, 10-10 ગ્રામ જેને આપવાનો હોય એ આપે, અને પછી એમાંથી જે એને કમિશન પેટે જે 2-4 ગ્રામ મળે એને અઠવાડિયું 10 દિવસ ચાલે. અને સ્વાભાવિક છે કે પછી એના શરીર અને મન બંને ઉપર અસર થાય, અને પોતે જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં એનું આખું એકદમ નિષ્ક્રિયતા આવી જાય. મારે આજે વાતો એ કરવી છે કે પોલીસ કાયદાકીય રીતે આવા લોકોને શોધવાનો પ્રયાસ કરે છે. પકડાય ત્યારે એના વિરુદ્ધ આ એક કાયદો એવો છે NDPSનો કે એ પકડાય ત્યારે એને સૌથી વધારે કન્વિક્શન, એટલે કેસ, એને જેલની સજા થતી હોય તો આ કાયદા હેઠળ થાય છે. બીજું કે એમાં પકડાયા પછી ઝડપથી જેલમાંથી છૂટતા નથી. નાની મોટી મારામારીમાં જે રીતે છૂટી જાય આવા કાયદાઓમાં છૂટતા નથી. તો પોલીસ કાયદાકીય રીતે આવા લોકોને પકડે, કારણ કે જથ્થો ખૂબ એકદમ મામૂલી હોય, હાથમાં ખીચામાં રહી જાય પડીકીમાં 5, 10, 15 ગ્રામ. તો એવા જથ્થાને સુધી પહોંચવા માટે પોલીસ માટે ઘણું કપરું કામ છે. તો આવા યુવાનોને અથવા આવી પ્રવૃત્તિઓ હોય તો કેવી રીતે શોધાય, કેવી રીતે ખબર પડે? પોલીસને તો કોક લેનાર છે એ બાતમી આપે કે ભાઈ અહીંયા આ લે છે ને આની પાસેથી, એવી પ્રવૃત્તિથી પછી પોલીસ એને શોધે, એની માહિતી ડેવલપ કરે અને એવા લોકોને પકડે. પણ મા બાપ તરીકે અને શાળા કોલેજના શિક્ષકો અથવા પ્રોફેસર હોય એને કેવી રીતે ખબર પડે કોઈ યુવાને આ ડ્રગ્સ લેવાની શરૂઆત કરી છે? તો 2-4 એવા લક્ષણો મારે આપને કહેવા છે જેથી કરીને આપને અંદાજ આવે કે આપના કુટુંબમાં, આપની શાળા કોલેજમાં અથવા આપના આડોશ પાડોશમાં જે યુવાનો છે એ યુવાનોમાં એના વર્તનમાં કેવું પરિવર્તન દેખાય તો શંકા કરવી જોઈએ. દાખલા તરીકે આલ્કોહોલ જેમણે લીધો હોય તો તરત આંખો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એની લાલ આંખો થઈ જાય, એની ભાષા ઉપર, એની બોલવા ઉપર થોડો જીભ લથડિયા ખાવા મળે વધારે લીધું હોય તો, એના શરીર ઉપરનો કાબુ જતો રહે, તો એના મોઢામાંથી દુર્ગંધ આવે, વાસ આવે. એટલે પણ આપણે કહીએ છીએ તો સામાન્ય લોકોને જેને ખબર નથી હોતી એ કે આ ચાલો દારૂ પીધેલો લાગે છે. રસ્તાઓ પર કોઈ એવી રીતે એને ચાલતો હોય તો પણ જેને ખબર ન હોય, પોતે ક્યારેય ન લીધો હોય તો એને અંદાજ આવી જાય કે આ પીધેલો છે.
હવે ડ્રગ્સ જે લીધેલો છે આની એક કરુણતા એ પણ છે કે સામાન્ય રીતે જો એને ઓબ્ઝર્વ કરવામાં ન આવે તો એમને આપણી આજુબાજુમાં કોઈ લેતું હોય તો સીધો જ એવો અંદાજ નથી આવતો આમાં. કારણ કે ડ્રગ્સ લેનાર જે યુવાનો અથવા જે વ્યક્તિ છે એની જે સમયે એમણે ડ્રગ્સનું સેવન કર્યું હોય છે, આ સિન્થેટિક ડ્રગ્સ ખાસ કરીને, તો ત્યારે એને એમ લાગે કે બહુ ઉત્સાહમાં આવી ગયો છે યુવાન. આપણને એમ થાય કે આ તો બહુ તરવરિયો યુવાન છે. જે સમયે જ્યારે એમણે લીધું હોય ત્યારે એમના જે કંઈ સમયગાળો હોય 12 કલાક, 15 કલાક, ક્યારેક તો 24 કલાક સુધી, ત્યારે એમના શારીરિક અને માનસિક એનો ઉત્સાહ ખૂબ વધી ગયેલો દેખાય. પણ કેટલાક જે એના શારીરિક લક્ષણો છે એ પૈકીનું, દાખલા તરીકે સામાન્ય જે વ્યક્તિ હોય છે એની આંખોના પલકારા મારવાની જે ગતિ છે એ નોર્મલ હોય છે. પણ આ જેમણે ડ્રગ્સનું સેવન કર્યું છે એમની આંખો જે 1 મિનિટમાં 10, 12 કે 14 જે પલકારા હોય છે એના કરતાં ખૂબ ઓછા પલકારાઓ ઘટી જાય છે અને એની પોળી થઈ જાય છે આંખો. પહેલું લક્ષણ એ છે કે એની આંખો છે એકદમ ખુલ્લી રહેતી હોય છે ને એના પલકારા સામાન્ય કરતાં ખૂબ ઓછા થઈ જાય અને એની આંખો લાંબો સમય સુધી પોળી એકટશે કોઈને જોઈ શકે. બીજું લક્ષણ એવું હોય છે કે એની રાત્રિની ઊંઘ એકદમ નહિવત થઈ જાય. જ્યારે પીધેલો માણસ છે ને તરત જ એની ઊંઘ એને સૂઈ જાય છે અથવા પડી જાય છે. જ્યારે આ સિન્થેટિક ડ્રગ્સ જે લે છે એવા લોકોમાં એની ઊંઘ છે એ ઘણીવાર એવું બને છે કે કન્ટિન્યુઅસ 2-2 રાત સુધીના ઉજાગરા લાંબો સમય સુધી આવા યુવાનો કરતા હોય છે. એટલે આપણે જ્યારે આવા યુવાનો, આપણને એમ થાય કે આ તો આખી રાત જાગીને કંઈક વાંચવાનું કામ કરે છે, મહેનત કરે છે, પણ ઘણીવાર એવા યુવાનો ટેમ્પરરી એનામાં જે આ ડ્રગ્સની જે અસર છે એના કારણે એની ઊંઘ એકદમ જતી રહે છે. ત્રીજું એમનું લક્ષણ છે કે એનું એપેટાઇટ એકદમ ડાઉન થઈ જાય છે, એની ભૂખ બિલકુલ જતી રહે છે. તો એને 1-2 દિવસ સુધી એને ખાવાની જરૂર પણ નથી પડતી. આવા પ્રકારનું જે ડ્રગ્સનું સેવન કરે છે એવા યુવાનોને ખાધા પીધા વગર ઉત્સાહમાં બહુ એનર્જેટિક રીતે રાત્રે ઊંઘની પણ જરૂર ન પડે અને છતાં એ લાંબો સમય સુધી કોઈ કામ કર્યા કરે. આપણને એમ થાય કે રૂમમાં બેઠો બેઠો વાંચે છે અથવા આ પ્રવૃત્તિ કરે છે, જાગે છે, બહુ મહેનત કરે છે. પણ આવા જે સામાન્ય લક્ષણો છે એ લક્ષણો આ ડ્રગ્સનું સેવન કરનારા યુવાનોને, ઘણીવાર મેડિકલ કોલેજના યુવાનો, બીજી પ્રોફેશનલ ડિગ્રીમાં જે લેતા હોય છે એવા યુવાનો પોતાને જે સ્ટ્રેસ થાય છે એ સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે આવા શોર્ટકટનો અમલ એવા સેવન કરતા હોય છે. તો મારે અહીંયા આપ સૌ મેંદરડામાં બેઠા છો ત્યારે એક વિનંતી એ છે કે આપના દીકરા ખાસ કરીને બહાર જ્યારે મોટા મહાનગરોમાં આપ અભ્યાસ અર્થે અથવા વ્યવસાય અર્થે જ્યારે આપ મોકલો છો ત્યારે એમને આપ જ્યારે મળો છો ત્યારે અથવા એ જ્યાં રહે છે ત્યારે એમનામાં કોઈ વર્તનમાં આવું પરિવર્તન તો દેખાતું નથી ને, અથવા એમની બેઠક ઉઠક તો એવી નથી ને. પછી જ્યારે એમનું ડ્રગ્સનું સેવન એકદમ ડાઉન થઈ જાય છે ત્યારે એનામાં એકદમ શિથિલતા આવી જાય છે. આ બંને એક્સ્ટ્રીમ હોય છે આની જે ફિઝિકલ સાયકોસોમેટિક જે અસર થાય છે મન અને શરીર બંને ઉપર એવી થાય છે કે પછી એનામાં એકદમ શિથિલતા આવી જાય છે. અને જ્યારે ડ્રગ્સનું સેવન કર્યું ત્યારે અતિશય ઉત્સાહી હોય છે. એ જે એક્સ્ટ્રીમ જે બે થતા હોય છે ત્યારે એવા વ્યક્તિઓ છે એ ફરી પાછો એને એ નવો ઉત્સાહ મેળવવા માટે, નવી ઉર્જા મેળવવા માટે કૃત્રિમ રીતે પોતાના શરીર અને મનમાં એના માટે ફરી પાછું પેલું જે ટેમ્પટેશન છે, જે લાલચ છે, એ ડ્રગ્સ તરફ સેવન કરવા તરફ વળે છે અને એમાંથી ફરી પાછો એ નશા તરફ વળે છે. આપને એવું લાગશે કે આ સાહેબ અહીંયા વાતો કરે છે પણ અહીંયા મેંદરડામાં તો આવું કંઈ છે નહીં. પણ અહીંયા ન થાય એના માટે છે, કારણ કે અહીંથી પણ બાળકો, યુવાનો બીજા શહેરોમાં જાય છે. જુનાગઢ અહીંથી બહુ દૂર નથી, કાલસરી પણ અહીંથી બહુ દૂર નથી. ત્યાં મને હમણાં જ એવા ઇનપુટ્સ મળ્યા કે વિસાવદરના કાલસરીમાં સુરત ગયેલા ધંધાર્થે જે વેપારીઓ છે, જે ઉદ્યોગપતિ, ખૂબ પૈસા કમાયેલા એવા જે 35-40 વર્ષના યુવાનો છે, એવા 2-4 દિવસ રજામાં જ્યારે અહીંયા ગામડે આવે છે
ત્યારે એ લોકો ખાણીપીણીની સાથે ગાંજાની પાર્ટી કરે છે, રાત્રે ગાંજો પીવા માટે. તો એ ગાંજાનું કરી શકે તો એ સિન્થેટિક ડ્રગ્સ પણ કરી શકે. અને એટલા માટે આ દરેક મા બાપ માટે, દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે આ ખૂબ જ એક ચેતવણી રૂપ છે. અને આપણે અહીંયા સૌરાષ્ટ્રના આ પ્રદેશને જે મહાનગરોમાં અમદાવાદ, મુંબઈ, સુરત, દિલ્હી, બેંગ્લોર, ત્યાં જે યુવાનો અત્યારે હાયર એજ્યુકેશન માટે જે જાય છે એ પોતાને જે સ્ટ્રેસ છે, કોઈ મોટા કોર્પોરેટ જગતમાં પોતાની નોકરી જે કરે છે એવા નોકરિયાત લોકોને પોતાના સ્ટ્રેસ માટે થઈને એવા શોર્ટકટ માટે આવા ડ્રગ્સનું શોર્ટકટ સેવન કરતા હોય છે સ્ટ્રેસ રિલીઝ માટે. પણ મને અહીંયા દશરથ બાપુ, બધા અન્ય સંતો બેઠા છે, મારે આપ સૌને એ કહેવું છે કે આપણે આ જે આટલું મોટું સમિયાણામાં અહીંયા દિવસે કથા થાય છે, આ જે આપણી પરંપરાઓ છે એ પરંપરાઓ ક્યાંક ને ક્યાંક આપણને હકારાત્મક દિશામાં પણ સ્ટ્રેસ રિલીઝ કરાય. આજે જે યુવાનો એવું કહે છે કે સ્ટ્રેસ આટલો બધો વધી ગયો છે એટલે સ્ટ્રેસ રિલીઝ કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક નાના મોટા નશા કરવાનો પ્રયોગ કરીએ છીએ. તો એ આપણી ઉછેરની અથવા તો આપણા શિક્ષણની, આપણી કેળવણીની એ કચાશ છે. તો પહેલાંના સમયમાં શું સ્ટ્રેસ નહીં થતો હોય? તો સ્ટ્રેસને રિલીઝ કરવા માટેના જે આપણા હકારાત્મક જે આપણા માર્ગો છે, પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓને ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી ગયા છે. અને એના કારણો એવા છે કે આપણે આ સ્ટ્રેસ રિલીઝ કરવા માટે આપણા યુવાનો આવા શોર્ટકટ એવા રસ્તાઓ પસંદ કરે છે. અને એના કારણે એની ખૂબ જ આગળની જે ગંભીર અસરો થાય છે, શારીરિક, માનસિક તો થાય છે, પણ સાથે સાથે આર્થિક અને સામાજિક પણ બહુ જ ખરાબ રીતે આની અસરો થાય છે. કદાચ આની ગંભીરતા અહીંયા મેંદરડામાં આપ બેઠા છો આની કલ્પના નહીં કરી શકો, પણ મેં અહીંયા જુનાગઢ આવતા પહેલાં મેં 1.5 વર્ષ સુરત શહેરમાં કામ કર્યું છે. અને ખૂબ સારા ઘરના, સંસ્કારી ઘરના, સંપત્તિવાન એવા માતા પિતાના યુવાનો જ્યારે કોલેજમાં આવી લતે લાગી જાય છે અને એમની પાસે જ્યારે કોઈ રસ્તો નથી હોતો, આવા સંપત્તિવાન લોકોના દીકરાઓ, યુવાનો કોલેજમાં ડ્રગ્સની લતના કારણે કોઈના ઘરે જઈને લૂંટ કરવા જાય, કોઈના મોબાઈલ સ્નેચ કરી લે, આંચકી લે. અને એ મોબાઈલ, લાખ રૂપિયાનો મોબાઈલ આંચકે અને પછી 10, 15, 20 હજારમાં મોબાઈલ વેચી નાખે અને એમાંથી એ પોતાના આ નશો કરવાની આદતને પૂરી કરવાની કોશિશ કરે. અને પોલીસ જ્યારે એને આવા ગુનામાં પકડે અને મા બાપને એવી ખબર પડે કે મારો દીકરો, ત્યારે એના માટે જે ચોંકાવનારી જે વાત છે, એ ચોંકાવનારી બાબત ત્યારે મા બાપને જે આઘાતજનક લાગે છે. અને પછી પોલીસ પાસે જ્યારે આવે છે કે સાહેબ અમને તો સપનામાંય નહોતું કે અમારો દીકરો આવું કરી શકે, ત્યારે મા બાપ માટે ખૂબ જ એમની એક પરિસ્થિતિ દયનીય બની જતી હોય છે. એવા સંજોગોમાં આજના સમયમાં યુવાનોને આપણે હકારાત્મક દિશા આપીએ. અને આજે જે અહીંયા કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે અહીંયા આદરણીય શાસ્ત્રી શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી પણ અહીંયા ઉપસ્થિત છે. એમની વાણીમાં આપ સૌ અહીંયા 6થો દિવસ છે, બરાબર ને? 6 દિવસથી આપ જે એમની ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છો, હું પણ એમને અહીંયા વંદન કરું છું કે યુવાનોને આપણે આપણી જે પરંપરાઓ છે એને હકારાત્મક દિશામાં કેવી રીતે આપણી ઉર્જાને, આપણી એનર્જીને ચેનલાઇઝ કરી શકે, એના માટેના જે યોગ્ય રસ્તાઓ છે, રસ્તાઓની સૂઝ મળે, એની સમજ મળે, એની કેળવણી મળે અને એનાથી આપણે આપણા યુવાધનને યોગ્ય દિશામાં આપી શકીએ. તો મને લાગે છે કે હજુ આપણે સૌરાષ્ટ્ર આનાથી ઘણું બધું અલિપ્ત છે. પણ જો આના ઉપર વિચારવામાં ન આવે ને આના ઉપર સાવચેતીપૂર્વક કામ કરવામાં ન આવે તો કદાચ આગામી દશકો એવું પણ બની શકે કે આજે જે હાલત આલ્કોહોલની છે, મને લાગે છે કે 30-40 વર્ષ પહેલાં જે આલ્કોહોલને સુગથી જોવામાં આવતું હતું એવું અત્યારે ડ્રગ્સને આપણે સુગથી જોઈએ છીએ. પણ એવું પણ બની શકે કે 2-3 દાયકા પછી
જો આપણે આને અત્યારથી જ આને દૂર ન કરીએ અથવા આપણી જાગૃતિ આપણી અવેરનેસ ન લાવીએ તો 2-3 દાયકામાં એવું બને કે અહીંયા લોકલ જેવી રીતે ડ્રગ્સ જે આલ્કોહોલ વેચાય છે એવી રીતે આ ડ્રગ્સ પણ આપણા યુવાનો બહુ નોર્મલી લેતા થઈ જાય તો જે પંજાબ કે બીજા રાજ્યોમાં અથવા આપ અમેરિકા કે જે ડેવલપ કન્ટ્રીમાં પણ આપ એના સર્વે આપ જોશો કે 10માંથી 4-5 યુવાનોને ડી એડિક્શન સેન્ટરમાં 1-1 વર્ષ સુધી મૂકે તો પણ એની છૂટતું નથી આ. અને આ પરિસ્થિતિ એમના માટે ખૂબ એક દયનીય હોય છે. તો હું એવું ઈચ્છું કે એટલીસ્ટ સૌરાષ્ટ્રમાં આટલું અહીંયા આ પવિત્ર ભૂમિમાં આપણા યુવાનોને આ દિશામાં ન જાય એના માટેના પ્રયાસના ભાગરૂપે આજે જે અહીંયા બાપુએ જે અહીંયા આયોજન કર્યું છે કથાનું, મને ખાસ આ વિષય માટે બોલાવ્યો છે. તો મને એમ લાગે છે કે આપણે માત્ર મેંદરડા નહીં, જુનાગઢ નહીં, પણ સૌરાષ્ટ્રના તમામ લોકોએ આ એક જાગૃત એક અવેર રહેવાની જરૂર છે, જેથી કરીને આપણા યુવાનો એ દિશામાં જતા અટકે. ક્યાંક ક્યાંક એનો 1-8% જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હોય તો, કારણ કે આ એવો વિષય છે કે માત્ર કાયદાથી આનો ઉકેલ નહીં આવે. માત્ર ગુના દાખલ કરીએ ને કોઈને પકડી લઈએ અને અમે કહીએ કે અમે આટલા ગુના દાખલ કર્યા છે, એનું બહુ ઝાઝું પરિણામ નહીં મળી શકે. કારણ કે આ બધી છે એ ક્યાંક આપણી આસપાસ રહેલી છે, ક્યાંક ઘરમાં છે, ક્યાંક આપણો દીકરો છે, ક્યાંક કોઈનો ભાઈ છે. એને અટકાવવા માટે સમાજે જાગૃત બનવું પડે. અને એટલા માટે અમે લગભગ 4 મહિના પહેલાં જૂનાગઢ શહેરમાં એક રન ફોર જૂનાગઢ આના માટેનું આયોજન કરેલું. કોલેજના યુવાનોને, સમાજના દરેક જ્ઞાતિના સમાજના આગેવાનોને, દરેક શૈક્ષણિક સંસ્થાઓને એમાં સાથે જોડવાનું એક કારણ એ પણ હતું કે આ વિષયની ગંભીરતા તમામ લોકો સુધી પહોંચે તો કાયદાની સાથે સાથે સમાજની જાગૃતિ પણ જરૂરી છે. આ બંનેનો સમન્વય થાય તો આપણે આ જે ગતિ છે, જે ડ્રગ્સની જે રીતે મૂવમેન્ટ થઈ રહી છે, મહાનગરોથી ધીમે ધીમે હવે ગ્રામ્ય વિસ્તાર સુધી, નાના નાના શહેરો સુધી જે રીતે આવી રહ્યું છે, ફેલાવો થઈ રહ્યો છે, આપણા યુવાનો, આપણે એને ના નહીં પાડી શકીએ કે એ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ એ રોજગાર અર્થે ન જાય અથવા હાયર એજ્યુકેશન માટે એમને આપણે બેંગ્લોર કે દિલ્હી કે મુંબઈ મૂકવા માટે આપણે એને અટકાવી નહીં શકીએ. પણ એ જાય તો પણ એટલીસ્ટ એ માનસિક રીતે એટલો મજબૂત હોય, એ આપણું એનું ઇમોશનલ બોન્ડેજ એટલું સારું હોય, મા બાપ પ્રત્યેનું, કુટુંબ પ્રત્યેનું, આપણા સંસ્કારોનું, તો કદાચ એ ગમે ત્યાં જશે તો એને આવા શોર્ટકટમાં પડતા પહેલાં એકવાર વિચાર આવશે કે મારાથી આ નહીં થાય, મારે આમાં નથી પડવું. જો એટલું આપણે એનામાં એ સંસ્કારોનું સિંચન કરી શકીએ તો મને એમ લાગે છે કે આજુબાજુમાં કદાચ એની એવી ક્યાંક ટેમ્પટેશન, ક્યાંક લાલચ કોઈ ફસાવાની કોશિશ પણ કરે તો એ કોશિશ નિષ્ફળ જાય અને આપણું સંતાન જે હેતુથી આપણે બહાર મોકલ્યું છે એમને ઉચ્ચ અભ્યાસ અર્થે, વ્યવસાય અર્થે, તો એમાંથી એ ડાયવર્ટ ન થાય, ડેવિએટ ન થાય. એવા સંસ્કારો અને એવા એમનામાં એવું આપણી સાથેનું, એટલે મા બાપ સાથેનું એનું એક ઇમોશનલ બોન્ડેજ હોય. કારણ કે મને એમ લાગે છે કે આ જ સાચી કેળવણી છે. આપણા સંતાનો સાથે મા બાપનું લાગણીનું જે બંધન છે, ઇમોશનલ બોન્ડેજ છે, જે સંસ્કારોનું છે, એને આંખની શરમ જેને આપણે કહીએ છીએ કે આવી મારા બાપાને ખબર પડશે તો આવું જો દીકરાને કે દીકરીને, સમજો કે જે ઘટનાઓ છે, અહીંયા મોટી ઉંમરના માતાઓ પણ બેઠા છે એટલે એક ટકોર મારે એ પણ કરવી છે એક પોલીસ ઓફિસર તરીકે કે કોઈ દીકરી 17-18 વર્ષની આપણી નાનપણથી આપણા ખોળામાં રમીને મોટી થઈ, આપણે એનું લાલન પાલન કર્યું, આપણે એની ઈચ્છાઓ પૂરી કરી, એ દીકરી 16-17 વર્ષની કોઈ 16-17 મહિનામાં કોઈના સંપર્કમાં આવે અને કોઈની સાથે જતી રહે અને પછી એને એવો એક પણ વિચાર ન આવે કે આજે હું કોઈને કીધા વગર જ્યારે જતી રહી છું ત્યારે મારી માતાની હાલત શું થતી હશે. જો એને એ વિચાર ન આવે અને પછી એનાથી પણ વધારે આગળ એને જ્યારે મા બાપ આવે, પોલીસ પાસે આવે, એને ગુનો દાખલ કરીએ, એને લાવીએ અને પુખ્ત વયની થઈને કોઈની સાથે મેરેજનું સર્ટિફિકેટ સીધું પોલીસ સ્ટેશનમાં મોકલાવી દે
અને એને જ્યારે મળવા માટે પોલીસ સ્ટેશનમાં પછી બધા લોકો એમ કે એના કમસે કમ એના મા બાપને સાહેબ એકવાર મળવા દો. અને એને જ્યારે પોલીસ સ્ટેશનમાં મળવા માટે એમ કે તારા પેરેન્ટ્સ આવ્યા છે એને મળવા, અને એ દીકરી એમ કે મારે મારી માનું મોઢું નથી જોવું, તો મને એમ લાગે છે કે મા બાપે પણ વિચારવાનો સમય છે કે આપણા 16, 17, 18 વર્ષના ઉછેરમાં આપણે એવું કશું ન કરી શક્યા કે એને એટલો વિચાર ન એના મનમાં રોપી શક્યા કે એની ઘરનો ઉંબરો ઓળંગતા પહેલાં એના મનમાં એવું ન થાય કે હું અહીંથી જઈશ તો મારી માતા છે એનો કોળિયો ગળેથી મોઢામાંથી અંદર નહીં ઉતરે. એવું કેમ? એને એ રડતી હશે તો એના આંખના આંસુઓ એને જ્યારે એક રાત છોડીને ઘરેથી એકલી જાય ત્યારે એને ઊંઘ કેમ આવે કે મારી માતાના આંખમાંથી આંસુ નહીં સુકાતા હોય ને એ રાત્રે સૂઈ નહીં શકતી હોય, કે મારા પિતા છે એ આજુબાજુમાં કુટુંબમાં સગા સંબંધીઓમાં કોઈને મોઢું બતાવવા જેવો નહીં હોય, એની આબરૂના શું થયું હશે, એવો વિચાર આપણી દીકરીને કેમ નહીં આવતો હોય? જો એવો વિચાર આપણી દીકરીને ન આવે અને આપણે એમ કહીએ કે કોઈ એને ફસાવીને લઈ ગયું, હું નથી માનતો કે કોઈ દીકરીને, જો સંસ્કારી દીકરીને કોઈની તાકાત નથી કોઈને ફસાવી શકે, પણ આપણી ક્યાંક આપણા ઉછેરમાં પણ ક્યાંક કમી રહી જતી હશે કે એનામાં આપણે એવા સંસ્કાર કે એવું ઇમોશનલ બોન્ડેજ આપણે ક્રિએટ નથી કરી શક્યા, એવું લાગણીનું ને સંસ્કારોનું બંધન આપણે ક્રિએટ નથી કરી શક્યા, આંખની શરમ આપણે નથી એનામાં ક્રિએટ કરી શક્યા કે મા બાપનું આંખ જોઈને એનામાં થઈ જાય કે ગમે તેવું મને એમાં લાલચ આવી, ગમે ત્યાં કોઈ મને ફસાવાની કોશિશ કરે પણ હું મારા મા બાપને દુઃખી નહીં કરી શકું. એવા જો સંસ્કારો આપણે એને કરી શકીએ તો કદાચ દીકરી છે ને એ ઉંમરો પણ નહીં ઓળંગે, અને દીકરાને ગમે ત્યાં ભણવા મોકલ્યો હશે, દીકરાને ગમે ત્યાં રોજગાર અર્થે મોકલ્યો હશે, પણ એ દીકરો કોઈ લાલચમાં ફસાશે નહીં એમ કે ના 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 આ ખબર પડે તો મારા મા બાપનું જીવવાનું મુશ્કેલ થઈ જશે, એ દુઃખી થઈ જશે, એના આંખમાં આંસુ આવશે. આટલા જો આપણે આપણા સંતાનોને, આપણા યુવાનોને લાગણીનું, સંસ્કારોનું એક બોન્ડેજ એક ક્રિએટ કરી શકીએ કુટુંબમાં, તો મને એમ લાગે છે કે આવા જે શોર્ટકટ છે ડ્રગ્સ જેવા, એ ડ્રગ્સમાંથી એવા શોર્ટકટમાં જવા માટે રોકવા માટેનું આ એક ઉત્તમ માધ્યમ છે. અને એટલા માટે આપણા યુવાનોને પ્રેમ, હૂંફ અને લાગણીથી જ આપણે આ વસ્તુને અટકાવી શકશું. તો મને એમ લાગે છે કે કોઈ યુવાન જ્યારે સ્ટ્રેસમાં હોય, એમની પાસે ઘણીવાર ખૂબ મોટી અપેક્ષાઓ હોય, એમની કેપેસિટી કરતાં વધારે મા બાપની અપેક્ષાઓ હોય, અથવા એની પોતાની જીવન પ્રત્યેની ખૂબ મોટી આકાંક્ષાઓ હોય. સમજો તરત કોઈને પૈસાવાળું થઈ જવાની ખૂબ શોર્ટકટમાં હોય અને પછી એ ભૂલો કરે છે ને એક ભૂલમાંથી બીજી ભૂલ એમ કરતાં કરતાં જે સ્ટ્રેસ ક્રિએટ થાય છે, એ સ્ટ્રેસને રિલીઝ કરવા માટે યુવાનો આવા શોર્ટકટમાં પડતા હોય છે. તો મને એમ લાગે છે કે આ એક વિષય ખૂબ ગંભીર છે અને એમાં ગામડાઓ સુધી પણ, ગ્રામ્ય વિસ્તાર સુધી પણ આમાં ગંભીરતા લેવાની જરૂર છે. કાયદાની સાથે સાથે માતા પિતા એટલે કુટુંબ અને શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજના વડીલો, આ તમામ લોકો એની એક જાગૃતિ લાવે, તમામ લોકો આ બાબતને ગંભીરતાથી લે. આજુબાજુમાં કોઈ આવા યુવાનો અથવા કોઈ આવી બધી ફેલાતી હોય, એનો પ્રચાર થતો હોય ને કોઈ યુવાનો એના ભોગ બનતા હોય, તો તાત્કાલિક એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, કાયદાથી ઉકેલ લાવી શકાય, એમને બીજી મદદ કરીને પણ ઉકેલ લાવી શકાય, અથવા કોઈ સારા સાધુ સંતો કે એમની નિશ્રામાં પણ એમને હકારાત્મક દિશા આપીને પણ કોઈ યોગ્ય દિશામાં લાવી શકાય. તો મને એમ લાગે છે કે આપણે આપણી નવી પેઢીને એમની જે ઉર્જા છે એ ઉર્જાને યોગ્ય દિશામાં આપણે વાળી શકીએ. મને એમ લાગે છે કે બહુ વધારે સમય લીધો મેં. ફરીવાર અહીંયા પૂજ્ય દશરથ બાપુ અને સુખરામ બાપુ બેઠા છે, એમને વંદન કરી હું કલાકારોનો વધારે સમય નહીં લેતા. મેંદરડામાં અહીંયા આપ સૌ અત્યારે રાત્રિના સમયે અહીંયા પણ મને દેખાય છે કે યુવાનોનું લગભગ 1%-2% હાજરી છે, બાકી એ બધા વડીલો છે. તો વડીલોના માધ્યમથી આ યુવાનો સુધી આ મેસેજ પહોંચે અને ખાસ જાગૃત બનીએ આપણે સૌ. તો મને એમ લાગે છે કે એ પણ એક દેશ સેવા છે. રાષ્ટ્રને ઉર્જાવાન યુવાનોની ખૂબ જરૂર છે. જેવી રીતે આપણે વાત કરીએ છીએ ને, દેશ સેવાની વાત આવે એટલે લોકોને એમ થાય કે યુનિફોર્મ પહેરીએ ને કાં તો સરહદ ઉપર
બંદૂક લઈને પહોંચી જઈએ અને આખી આ પાડોશી દેશોને આમ પાકિસ્તાનને આમ કરી દઈએ, ચાઇનાને આમ કરી દઈએ. પણ દેશ સેવા અહીંયા બેઠા બેઠા પણ થઈ શકે. એક ખેડૂત જ્યારે સારું ઉત્પાદન કરે છે અનાજનું, એમ માનીને કે હું જે કંઈ ઉત્પાદન કરું છું એ રાષ્ટ્રની ઉન્નતિ માટે હું મારું યોગદાન આપું છું, એમાં તો એ પણ એક દેશ સેવા છે. એક શિક્ષક વર્ગખંડમાં 40-50 બાળકોને ભણાવે અને એને એવા સંસ્કારોનું એક સારો આ દેશનો નાગરિક કેમ બને, એક ઉત્તમ એક વ્યક્તિ કેમ બને, એ વ્યક્તિત્વના નિર્માણ માટે જ્યારે એ પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે એક શિક્ષક એ પણ દેશ સેવક છે. એના માટે દરેકે બહુ યુનિફોર્મ પહેરવાની જરૂર નથી કે દરેકે હથિયાર લઈને સરહદે પણ જવાની જરૂર નથી. એવી જ રીતે માતા પિતા પોતાના સંતાનોનો ઉછેર એવી રીતે કરે કે હું સમાજને એક એવા વ્યક્તિત્વ આપું, હું આ દેશને એક એવો નાગરિક આપું કે જે આ દેશની સેવા પણ કરી શકે, એક ઉત્તમ વ્યક્તિત્વનું ઘડતર કરાવી શકું. ત્યારે એ મા બાપ જ્યારે એવા એક સંતાનનું પેદા કરીને એવો એક વ્યક્તિત્વ નિર્માણ કરે છે, ત્યારે એ મા બાપ પણ દેશ સેવા કરે છે. તો આવી આ વાત કરી અને મારી વાત પૂરી કરું છું. અહીંયા મને આશ્રમ માટે આજે આપણે બોલાવ્યો એ બદલ હું આભારી છું. આપના માધ્યમથી મારે આપ સૌની સાથે આટલી વાત કરવાની તક મળી. ફરીવાર આપ સૌને વંદન કરી નમસ્કાર. થેન્ક યુ.